हाय फ्रेंड्स, जय माताजी। हूँ छूँ आपनो परम मित्र वागेश गढ़िया। ने मित्रों, આપણે હિસ્ટ્રી ઓફ તારંગામાં તારંગાનો જે આજુબાજુની ટેકરીઓ છે, તારંગા મેન મંદિર છે, એના વિશે માહિતી આપણે મેળવી અને આપણે વળતા હવે તમને લઈ જઈ રહ્યા છીએ અમે તીર્થકર વનમાં। મિત્રો અહીંયા તીર્થકર વનમાં બહુ જ સુંદર અને સરસ ગાર્ડન આવેલું છે। મિત્રો આ ગાર્ડનમાં અલગ અલગ પ્રકારના ઝાડવાઓ છે અને ગુજરાત સરકાર વન વિભાગ દ્વારા બહુ જ સુંદર અને સરસ કામ અહીંયા કરવામાં આવ્યું છે। મિત્રો સામે તમે જોઈ રહ્યા છો કેટલું સુંદર અને સરસ દ્રશ્ય છે। મિત્રો અહીંયા બાળકો માટે પણ અલગ અલગ રાઇડ્સ ગોઠવવામાં આવી છે અને હરવા ફરવા માટેની સુંદર અને નયનરમ્ય આ જગ્યા છે। તો બાળકોની પિકનિક માટે અહીંયા અચૂકથી ખરેખર એકવાર આવવું જોઈએ। બહુ સુંદર આ જગ્યા છે। મિત્રો જંગલની વચ્ચે ને ડુંગરાળ વિસ્તાર અને અરવલ્લીની ગીરીમાળાઓ વચ્ચે આવેલા સુંદર જગ્યા બહુ જ સરસ ડેવલપ કરવામાં આવી છે આ જગ્યા। મિત્રો તારંગા એ એક બહુ જ જોરદાર અને સરસ અને કુદરતી વાતાવરણમાં આવેલ એક નયનરમ્ય અને કુદરતી વાતાવરણવાળી આ જગ્યા છે। મિત્રો તો અચૂકથી એની એકવાર મુલાકાત લેવી એવી મારી નમ્ર વિનંતી। તો મિત્રો અહીંયા એક જલ મંદિર છે, તો આપણે જલ મંદિરમાં જઈને તેનો નજારો જોઈશું। સામે તમે જોઈ રહ્યા છો નીલકંઠ વાવ છે। મિત્રો એને અહીંના લોકો જલ મંદિર કહે છે। સામે તમે જોઈ રહ્યા છો અંદર પાણી છે, એટલે આપણે અંદર નહીં જઈ શકીએ। એક નાનું એવું આ જલ મંદિર છે, વાવ છે। હવે આપણે આગળ જઈને આગળનો નજારો જોઈશું। મિત્રો સામે તમે જોઈ રહ્યા છો ઘણા બધા પર્યટકો સ્થળની મુલાકાત લેવા માટે આવ્યા છે। અને મિત્રો અહીંયા જે ઝાડ રોપવામાં આવ્યા છે, વાવવામાં આવ્યા છે, એ ઝાડવાઓની આપણને આવી રીતે લખાણ દ્વારા માહિતી આપવામાં આવી છે। અહીંયા કેટલી પ્રકારના ઝાડવાઓ છે મિત્રો, અને ખૂબ જ સરસ અને સુંદર માહિતી અહીંયા એ ઝાડવાઓની આપણને આપવામાં આવી છે। મિત્રો બહુ જ જોરદાર ને સરસ આ જગ્યા છે અને અલગ અલગ પ્રકારના ઝાડવાઓ છે। જે ઝાડવાઓની આપણને ખબર ના પડતી હોય તો અચૂકથી એકવાર અહીંયા આવવું અને આની મુલાકાત કરવી, તો આપણને એના નામ છે અને એની જાત છે અને એનો જે આકાર છે એની આપણને ખબર પડે। મિત્રો સામે તમે જોઈ રહ્યા છો ઉપર લખેલું છે પૂર્વા શાઢા નેતર। ખરેખર એકદમ કુદરતી વાતાવરણવાળી અને ભરપૂર ઓક્સિજનવાળી આ જગ્યા છે। મિત્રો તો અચૂકથી એકવાર તમે પણ આ જગ્યાએ મુલાકાત લેવા માટે અને પિકનિક કરવા માટે અહીંયા આવશો। મિત્રો ખરેખર બાળકો માટે તો એકદમ આ સુંદર અને સ્વચ્છ અને કુદરતી વાતાવરણવાળી અને બાળકોને ગમે એવી આ જગ્યા છે। મિત્રો જો એક દિવસની પિકનિક કરવી હોય તો આવી જગ્યાએ આવી જવું જોઈએ। તારંગા તીર્થ એ એક જોરદાર અને નયનરમ્ય ડુંગરાળ વિસ્તારવાળી જગ્યા, એટલે ખરેખર એક દિવસના પિકનિક માટે બહુ સરસ આ જગ્યા છે। અને તારંગામાં ઘણી બધી ફરવા લાયક આવી જગ્યાઓ છે, તો એક દિવસનો સરસ પ્રવાસ થઈ જાય એવી આ જગ્યા છે। મિત્રો સરકાર દ્વારા અહીંયા સુંદર ગાર્ડન બનાવવામાં આવ્યું છે। મિત્રો આ ગાર્ડનની સામે એક્ઝેક્ટ જૈનોનું તપોવન પણ આવેલું છે, એ પણ સુંદર જગ્યા છે। અને આ ગાર્ડનથી આગળ જતાં તારંગાનું મેન મંદિર અને સિદ્ધ ટેકરી, કોટીશિલા, આ બધી ઘણી બધી જગ્યાઓ આગળ છે, એટલે આ જગ્યાએ સુંદર પ્રવાસ કરી શકીએ એવી આ જગ્યા છે। મિત્રો સામે તમે જોઈ રહ્યા છો અલગ અલગ પ્રકારના ઝાડવાઓને એની માહિતી આપેલી છે, તમે જોઈ રહ્યા છો। આંકડાને મિત્રો બીજી ભાષામાં સૂર્ય કહેવામાં આવે છે, એવી અલગ અલગ રીતે આપણને અહીંયા સમજાવવામાં આવ્યું છે કે ભાઈ 9 નક્ષત્રોને જે નક્ષત્રો છે
એના પણ ઝાડવાઓ છે તો એના પણ અહીંયા નામ આપેલા છે. અને બીજા ઘણી બધી મિત્રો માહિતી મતલબ અહીંયા આપણે વિડીયોમાં જોઈએ અને રૂબરૂમાં જોઈએ એ ઘણો ફરક હોય છે. એટલે તમે અચૂકથી આની મુલાકાત કરશો એવી મારી નમ્ર વિનંતી છે. ખરેખર મિત્રો ખૂબ મજા આવે એવી અને મનને શાંતિ મળે અને એકાંતવાળી આ જગ્યા છે. એટલે એકવાર તો અચૂકથી અહીંયા આવવું જ જોઈએ. મિત્રો તમે સામે જોઈ રહ્યા છો મોટા મોટા ઝાડ અને અલગ અલગ પ્રકારની વનસ્પતિ અને એકદમ શાંત વાતાવરણ, કુદરતનો નજારો. સામે તમે જોઈ રહ્યા છો વન વિભાગ દ્વારા બાળકો માટે અલગ અલગ પ્રાણીઓના સ્ટેચ્યુ અહીંયા મૂકવામાં આવ્યા છે. ખરેખર સુંદર દ્રશ્ય સામે દેખાઈ રહ્યું છે. મિત્રો તમે જોઈ રહ્યા છો કેટલું સરસ દ્રશ્ય છે. ખરેખર અલૌકિક આ જગ્યા છે મિત્રો. મનને મોહી લે એવી જગ્યા છે. સામે તમે ચંપો જોઈ રહ્યા છો. વ્હાઈટ કલર ચંપાનો છોડ છે મિત્રો. મિત્રો આવા જ સુંદર અને સરસ નયનરમ્ય દ્રશ્યો અને હરવા ફરવાની જગ્યાઓ અને પિકનિક સ્થળોની માહિતી અમે તમને અમારી ચેનલમાં આપતા રહીશું. તો અમને ફૂલ સપોર્ટ કરજો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો જે વિડીયો અમારી ચેનલમાં આવે છે એ જ વિડીયો અમે અમારી ફેસબુક આઈડી એટલે કે વાઘેશ ગઢિયા આઈડીમાં પણ મૂકીએ છીએ. એટલે અમારી આઈડીને પણ ફોલો કરજો અને અમારી આઈડીને પણ લાઇક અને શેર કરજો. તો આવા જ સુંદર અને સરસ વિડીયો અમે તમને અમારી ચેનલ જય ગુરુદેવ ક્રિએશન અને વાઘેશ ગઢિયા ફેસબુક આઈડીમાં બતાવતા રહીશું. તો અમારી જોડે બનેલા રહેશો અને અમારી હારે જ આવી જ રીતે જોડાયેલા રહેશો એ મારી નમ્ર વિનંતી છે. મિત્રો સામે તમે જે બોર્ડ જોઈ રહ્યા છો એ બોર્ડમાં જે આ વન કવચ છે એની માહિતી અહીંયા આપવામાં આવી છે. એના નામો આપેલા છે. વન કવચમાં પ્લાનેટ કલર રોપાની જાતે અને તેના બોટનિકલ નામો મિત્રો અહીંયા આપેલા છે. સામે તમે જોઈ રહ્યા છો ખૂબ જ સરસ અને સુંદર દ્રશ્ય. તો એકવાર જરૂરથી અહીંયા પધારશો એવી મારી નમ્ર વિનંતી છે મિત્રો. મિત્રો તીર્થકર વનની એક્ઝેક્ટ સામે એક હિમાંશુ ટી સ્ટોલ અને નાસ્તા હાઉસ આવેલું છે. અમારા કિસ્મતસિંહ ચૌહાણનું. તો મિત્રો તારંગા આખો તમે હરીફરીને અહીંયા આવો ત્યારે તમને સુંદર ચા પીવા મળશે અને સુંદર નાસ્તો મળશે. તો અચૂકથી એ ટી સ્ટોલની અને નાસ્તા હાઉસની પણ મુલાકાત લેશો. મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો એ હિમાંશુ ટી સ્ટોલ છે તો તેની અવશ્ય મુલાકાત કરશો. મિત્રો ખૂબ સરસ આ જગ્યા છે. મિત્રો આવા જ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાઘેશ ગઢિયાને રજા આપશો. આવજો બધા. જય માતાજી.